દોસ્તો, આ કોલ રેકોર્ડિંગમાં આપણે સાંભળશું છોકરી અને છોકરો બંને ભાગી જવાની તૈયારી કરી રહ્યા છે. ભાગી અને લગ્ન કરવાની તૈયારીમાં છે, પરંતુ છોકરાની સગાઈ નક્કી થવા જઈ રહી છે. ત્યારે છોકરી શું કહી રહી છે, આવો સાંભળીએ આખું કોલ રેકોર્ડિંગ. તું તાર પપ્પાને વાત કરીને ઘેર હે તો તાર પપ્પાને વાત કરીને ઘેર તાર પપ્પાને વાત કરી કે અમારા પપ્પા નામ છે. નહીં એમ એ નો દે. કેમ નો દે? એમ કે ગામમાં નો દેવાય દીકરી. હું વાંધો છે કે તો ખરી, મારી વાત હાલે છે, નક્કી જેવું જતો છે. તો મને અટાણ લગી એમ કે પૈસા નો વાંધો, પૈસા નો નથી, પણ આમ મોટો જ વાંધો. એ છોકરી તમને ગમે છે? જે હજી તો પરમ દિવસે જોવા જ આવે. તો હા, તો ઈ પેલા તો આપડે નીકળી જાય તો હાલે. જોઈ આવું પછી ખબર પડે. બસ પોતાને જ એમાં ઇન્ટરેસ્ટ છે, પછી ક્યાં વાત છે. ને પમથી મારે જોવા જવાની છે. એમને એટલે તો કહું કે પૈસા નો ને ઈ કઈ પ્રોબ્લેમ નથી. તે દિવસે આપડે બે મળ્યા તે દિવસે મને એકાઉન્ટમાં બતાવ્યા હતા 51,000 રૂપિયા પડ્યા હતા. રેડી, પણ મતલબમાં આ છોકરી ગમતી હશે ને એટલે જોવા જવાનું વિચારશે એમ છે ને એવું. તું સમજ નથી યાર, તો 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 મારી ઉપર કેમ આમ એવું બધું શક ફરી ગયું. કર્યું. નહી હું પેલા જોઈ આવું, મને ગમશે તો ઠીક છે. કઈક સેટિંગ આવે તો એમ ઠીક નહીં, છે. પૈસા સેટિંગ તો બધું છે. 51,000 રૂપિયા તો પડ્યા. કાંઈ આપડે બેની કહું છું કે 51,000 રૂપિયા ખાઈ નઈ જાય. 51,000 તો પડ્યા છે, પણ મારે હિસાબ તો દેવું પડશે ને મારા પપ્પાને. ઈ બધું નથી, પણ આજ મેન વસ્તુ છે. ત્યાં નવા મેડમ આવે ને એને જોવા જવા છે. અમારામાં હવે ઇન્ટરેસ્ટ ન રહ્યો હોય ને. એવું નહી નથી એવું જ યાર, છે. હા હા, હવે મને ખબર તું પડી જેવું ગઈ બધું હું સમજશે છે ને ને. એવું કઈ છે જ નહીં. મને તારામાં જ રસ છે. એવું હોય ને તો પેલા કઈ જ દીધું હોય કે હા, કે હું કોઈ હારે લગન હું કોઈ હામુય નઈ જોઉં. પણ આ તો એમ કે છે કે દિવસે જોવા જવાની છે, હું છોકરી લઈ આવું. છે ને એવું બધું. નહીં યાર, તું પપ્પા એ કીધું છે તો પછી મારે જવું જ પડશે ને. મારા પપ્પા નું થોડું માનવું તો નઈ, પડશે. પપ્પા ની ના પાડી શકીએ અમે. જો છોકરીઓ થઈને પપ્પા ને ના પાડી દે તો રાખતો છોકરો થવા ગમે એમ નચાવી શકો પપ્પાને. નહી પછી મારે તો એમ ન કેવાય, મારે ઓલી છોકરી ચાલું છું મારે. હા તે વાત કરી દેવાય ને, જેવું હોય એવું કહી દેવાય. મારે તો હું તો અહીં છોકરી છું એટલે. હમ તો હું તો કહી દઉં, જો હું આ એવું ઠેકાણે છોકરો હોત ને હમ તો મેં બધું કહી દીધું. એમ તું તાર પપ્પા ને કહી દે એટલે તો મેળ હું આવી જાય. તાર પપ્પાને કહી દે તું, તો મારા પપ્પાને લઈને માગું નઈ જો લઈને પછી મોકલશે. હું વાત કરું. રેડી, હમ જો પછી મને આમાં કઈ આગળ ન વધવા દે હમ અને મને બીજે પવણાવી દે તો હું ક્યાંય વચ્ચે નહી આવું. રેડી, પછી તો હું સ્વેચ્છાએ અહીંયા વઈ જાય. હમ પછી આપડા બે ના રિલેશન હાવ પૂરા કરી દે. રિલેશન પૂરા એમ? એમ નઈ આપને પોતાને બીજી નવી છોકરીઓ જોવા મળે તો બઉ ગમે. મતલબ અમારે કોઈ હારે જવાનું નઈ, કોઈ હારે આવવાનું નઈ. પૂછીને જવાનું. ફોન નથી તોય આપડે પૂછીને જવાનું. કે ન જાવ એમ. તમને કેટલું નડે તો અમે તો દીકરીની જાત છીએ તો અમને કેવું થતું હશે. અમારું તો ન મમ્મી સાંભળતી હોય, ન પપ્પા સાંભળતા હોય, કોઈ ન સાંભળતા હોય. નહી વાત તારી હાચી, પણ હું કઉ યાર, મારે પમથી જોવા તો જવાનું કવ થાય હા છે તો હવે. ઠેકાણે પડી જાય ને, હમ ઠેકાણે આવી જાય ને એમ. હું જો છોકરી જોવા જાવ એમાં તને મને વાંધો છે તો કઈ? હોય ને હું વાંધો છે? કે તો ખરી હું બધાય વાંધો? કેવી રીતે? તને એમાં હું કઈ હું લગ્ન તે થાય તો ખરી ને. હું થાય તા? એમ નઈ, પેલા મને કે પ્રૂફ દઈ જા. મેં કેવી રીતે ખબર છે ને પ્રૂફ દીધા. હે વાત તારી હાચી, પણ મારે શું કરવું હવે? તને કઈ વાંધો નહી, ઇન્ટરેસ્ટ ન હા હોય તે તો હું પ્રૂફ જો પાછા આપી દઉં. મતલબ માં સ્વેચ્છાએ વાત તો આવી ગઈ ને ઠેકાણે. એને તને હું સમજાવું છું. 51,000 રૂપિયા તો પડ્યા છે અત્યારે હાલ તારા એકાઉન્ટમાં. રેડી, પણ મારા પપ્પાને જવાબ દેવો પડે ને. એ લોકો પછી હું સા કરે મારા પપ્પાને વાત કરી દઉં. હા એમ નઈ તો એમ નઈ તમે બધા ઘરે સાંજે જમવા બેઠા તો એટલી તો વાત થઈ છે ને કે આજ માગું નાખવાનું છે, આ જગ્યાએ છોકરી જોવા જવાની છે, આમ છે તેમ છે.
હે એમ વાત તો થઈ છે. એ તો હકો ને કે હા પપ્પા મારે એમ હું મારી હાથથી મેરેજ કરી લે, મારો એવો વિચાર છે નહીં. એમ ન કહી શકું ને મારા ઘરે હું કઈ પૂછ એ વાત થઈ તો નથી, પણ થઈ મારે નથી, કાલ ને પરમ દિવસે જોવા જવાય એ મારે છોકરી કેવી રીતે મારા કરી ઘરમાં વાત, એમ એમ વાત તું કે નથી. એ બાબતે વાત થોડી મેં કરી, તારી સગાઈની વાત નક્કી થયું છે, છોકરી જોવા જવાનું છે એમ થયું હતું, એ વાત થઈ છે, મેં હા કીધું. પડી જાય. હા કેવાનું ના એમ થોડું કેવાય કે મારે ઓલી શરૂ છે ગામમાં ને ગામમાં જીવન પણ છોકરી પછી ચાલુ છે. માણસ વાત તો કરી દે કેમ. દોસ્તો, આ છોકરા અને છોકરી વિશે તમારી શું રાય છે તે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, અને અમારી ચેનલ પર તમે નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલ પર તમને આવા અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મળી જશે. અને આનો ભાગ 3 જલ્દી આવી જશે. ધન્યવાદ. મળીએ પાછા નવા કોલ રેકોર્ડિંગ સાથે.